માટેનો એક વ્યૂ લેવો છે ઓવરઓલ આ સેક્ટરમાં જે રીતે આમ પણ હવે જ્યારે બજેટ આગળ આવી રહ્યું છે તો એક પેટ સેક્ટર્સ પર આપણને ચર્ચા થતી રહેશે. તો ડિફેન્સમાં ગઈકાલે પણ જોઈએ માર્કેટમાં જે એક આપણે એક BEL BDL સાથે જ સોલાર ઇન્ડસ્ટ્રીઝ જે આપણે ટેકનિકલ સોમિલ સાથે ચર્ચા કરી, પરંતુ લોંગ ટર્મ માટે જોઈએ આ થીમ કઈ રીતે ધ્યાનમાં રાખવી જોઈએ, અહીંયાથી કઈ કંપની પર એક ફોકસ હોવું જોઈએ? ચાની સૌપ્રથમ તો લોંગ ટર્મની પરિભાષા રક્ષા ક્ષેત્રમાં 3 થી 5 વર્ષ, વર્ષ 1.5 વર્ષ 2 વર્ષમાં કાંઈ તમને વધારે પડતું વળતર મળશે નહીં. અને આ એટલા માટે હું કહું છું કારણ કે રક્ષા ક્ષેત્રથી જોડાયેલી જે બી સરકારી અને નિજી ક્ષેત્રની કંપનીઓ છે એ જે ઉપકરણ બનાવે છે રક્ષા ક્ષેત્ર માટે, એ એક પહેલા તો કોમ્પ્લેક્સ એન્જિનિયરિંગ, હાઈ ટેકનોલોજી અને લોંગ જસ્ટેશન, એટલે સમય લાગે. એવું નથી કે રક્ષા મંત્રાલય તરફથી કોઈ બી કંપનીને કોઈ મિસાઇલનો અથવા તો ડ્રોનનો અથવા તો લાઇટ કોમ્બેક્ટ હેલિકોપ્ટર્સ, લાઇટ કોમ્બેક્ટ એરક્રાફ્ટ, ટેન્ક્સ, સરફેસ ટુ એર મિસાઇલ્સ, સરફેસ ટુ સરફેસ મિસાઇલ્સ, એર ટુ એર મિસાઇલ્સ, રડાર સિસ્ટમ્સ વગેરે વગેરે જે બી છે, આ બધી વસ્તુઓ એવું નથી કે તમને સરકારે આજે ઓર્ડર આપ્યો અને કાલે સવારે કે પરમ દિવસે કંપનીઓ બનાવીને સરકારને સોંપશે, એવું નથી હોતું. આને સમય લાગે છે. એટલા માટે આ 3 થી 5 વર્ષની પરિભાષા જે છે એમાં એના ઉપર હું સ્પષ્ટીકરણ આપી રહ્યું છું. બજેટ ચાંદની દર વર્ષે આવે છે અને બજેટને લઈને હું ઘણા વર્ષોથી એક ટિપ્પણી કરું છું કે આગળ પડતા સોદા ટૂંકા ગાળા માટે બજેટને ધ્યાનમાં રાખીને ન કરો, કારણ કે તમને ને મને ખબર નથી કે માનનીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજીના બજેટ પ્રપોઝલમાં શું છે, એમના મગજમાં શું ચાલી રહ્યું છે ને શું ઘોષણા કરશે. બજેટ આવી જવા દો, ભલે થોડું તમને મોંઘું રોકાણ કરવા મળે, પણ સ્પષ્ટીકરણ આવી જાય પછી રોકાણ કરો. બજેટ સિવાય બજેટને બાજુ મૂકીને જો મારે ટિપ્પણી કરવી હોય રક્ષા ક્ષેત્ર, તો મેં ઘણી વાર ચાંદની આપણા ચેનલ CNBC બજાર પર આપણી સાથે આપણા સહયોગી સાથે વાતો કરતા ઘણી વાર ટિપ્પણી કરી છે કે આ ક્ષેત્ર એવું છે જે બહુ ચર્ચિત રહેશે અને બધા જ સારા અને સકારાત્મક કારણો માટે. ઘણી બધી કંપનીઓ છે રક્ષા ક્ષેત્રની, સરકારી અને નિજી ક્ષેત્રની જાંગડી ખરીદારીની ભલામણ છે. ઉદાહરણ તરીકે BEL, BHEL, મઝગાંવ ડોક્સ, કોચિન શિપયાર્ડ, એમટાર ટેકનોલોજીસ એક આઉટ પરફોર્મિંગ સ્ટોક રહ્યો છે ચાંદની એમટાર ટેકનોલોજીસ છેલ્લા ઘણા મહિનામાં. આ સિવાય નિજી ક્ષેત્રની જે કંપનીઓ છે L&T, ભારત ફોર્જ વગેરે, આ બધા પર બી લાંબા ગાળા માટે રોકાણની ભલામણ છે. પણ મેં જેમ કીધું 3 થી 5 વર્ષની સમયસીમા અનિવાર્ય છે રક્ષા ક્ષેત્રમાં રોકાણ કરો. ઓવરઓલ એક વ્યૂ આ સેક્ટર માટે જે રીતે ગૌરાંગજીએ જણાવી રહ્યા છે 3 થી 5 વર્ષ માટે લોંગ ટર્મ વ્યૂ અહીંયાથી ડિફેન્સ માટે તમે રાખી શકો છો. સોમિલ,